છેલ્લા 6 દિવસથી ગુજરાતમાં જે નશા મુક્ત ગુજરાત બનાવવા માટે, ડ્રગ્સ મુક્ત ગુજરાત બનાવવા માટે જે જિગ્નેશ મેવાણીએ થરાદમાં જે રજૂઆત કરી હતી એસપીને, થોડા ઉગ્ર સ્વભાવથી કરી હતી, તો પોલીસ લાજવાને બજે ગાજવા મળી અને જે 8મી પાસ ગૃહમંત્રી છે એને પોલીસ પરિવારનો દુરુપયોગ કરી, બુટલેગરનો દુરુપયોગ કરી એનો વિરોધ કરાવ્યો. અને અત્યારે આખા ગુજરાતમાં જેમને સમર્થન મળી રહ્યું છે અને સોશિયલ મીડિયાની અંદર પણ તમામ જે મીડિયા ચેનલો છે એની અંદર 99% જે કમેન્ટો આવે છે જિગ્નેશ મેવાણી અને દારૂબંધીના સમર્થનમાં આવી રહી છે. તો ગુજરાત જે આપણે ગાંધીનું અને સરદાર પટેલનું જે ગુજરાત છે, આ ગુજરાતની અંદર ખાલી જે દારૂબંધી છે એ પેપર ઉપર છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે ગુજરાતના નાના બાળકને, 5-7 વર્ષના બાળકને પૂછવામાં આવે કે દારૂ ક્યાં વેચાય છે, તો તમને આંગળી પકડીને બુટલેગરનો રસ્તો કે એની દુકાનો બતાવે. અને આપણે તમામ પોલીસનો વિરોધ નથી, પણ જે વર્સ્ટ પોલીસ છે, જે હપ્તાખોર પોલીસ છે, જે બુટલેગરને ચાવરે છે અને ઉપર ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે, આ તમામની સાંઠગાંઠથી ગુજરાતને ઉડતા ગુજરાત બનતા કોઈ રોકી નહીં શકે. જ્યાં સુધી પબ્લિક, જનતા, નાતી જાતિના વાળા મૂકી એક થઈ ગુજરાતને નશા મુક્ત કરવા માંગતી હોય તો તમામ લોકો એક થઈને આનો વિરોધ કરવો જોઈએ. એટલે અત્યારે એક માહોલ બની રહ્યો છે ગુજરાતની અંદર. તમામ સમાજના, નાતી જાતિના, પાર્ટીના લોકો એક થઈ રહ્યા છે, આનો વિરોધ કરી રહ્યા છે. પણ જે ગૃહમંત્રી જે નશા મુક્ત કરવાની જે વાત કરવી જોઈએ, ચેલેન્જ સ્વીકારવી જોઈએ, ચેલેન્જ સ્વીકારી નથી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ભાગતા ફરે છે. તો અમારી પણ તમામ સમાજના વતી અમને ચેલેન્જ છે કે ગુજરાતનો એક તાલુકો, જિલ્લો, એક ગામ બતાવે જ્યાં દારૂ કે ડ્રગ્સ વેચાતો ન હોય. અમને એવું લેખિતમાં સોગંદનામું ગૃહમંત્રી પોતે આપે કે રાજીનામું આપી દે. જો ગુજરાતની અંદર દારૂબંધી ન કરી શકતા હોય તો અમારી ચેલેન્જ છે. અને આ મુખ્ય કારણ છે, આ મુદ્દો ઉશ્કેરવાનો ગૃહમંત્રી દ્વારા, કે જે બીએલઓની જે અત્યારે વિરોધ થઈ રહ્યો હતો, જે લોકો આત્મહત્યા કરી રહ્યા હતા, જે શિક્ષકો વિરોધ કરી રહ્યા હતા, એ મુદ્દો દબાવવા માટે જિગ્નેશ મેવાણીનો મુદ્દો ઉઠાવ્યો છે અને પોલીસ પરિવારને આગળ કર્યો છે. મુખ્ય કારણ આ છે. અને આવા નાના નાના જે કાંઈ મોટા મુદ્દાઓ હોય દબાવી અને આવી રીતે દારૂબંધીના જે કાંઈ બુટલેગરો અને પોલીસ ભ્રષ્ટને છાવરે છે ગૃહમંત્રી.